નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના આપના આ વિડીયોમાં વાત કરવાની છે 5 રૂપિયાના સિક્કા વિશે, જે 2004માં બનાવવામાં આવ્યો હતો। જાણીશું આ સિક્કાની કેટલી કિંમત આવે। ચાલો વિડીયો શરૂ કરીએ। આ સિક્કો 2004માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કો કોપર નિકલ ધાતુમાં બનાવવામાં આવ્યો છે। આ સિક્કાનું વજન 9 ગ્રામ હોય છે। આ સિક્કાનો વ્યાસ 23 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। તો હવે સિક્કાના આગળની ભાગની વાત કરીએ તો આગળની સાઈડમાં સૌ ઉપર અશોક સ્તંભ હોય છે, એમની નીચે સતીમે જે તે લખેલું હોય છે। લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત લખેલું હોય છે અને રાઈટ સાઈડમાં ઇંગ્લિશમાં ઇન્ડિયા લખેલું હોય છે। આ સિક્કાની થઈ ગઈ આગળની ભાગની ડિટેલ। હવે પાછળના ભાગની વાત કરીએ તો સૌ ઉપર 5 રૂપિયા લખેલું હોય છે, 5 રૂપીસ। એમની નીચે ઇંગ્લિશમાં રૂપિયા લખેલું હોય છે। સૌથી નીચે એમની નીચે કે જે 2004 સાલમાં બન્યો હતો તે સાલ લખેલી હોય છે। એમની નીચે મિન્ટ માર્ક હોય છે। 2004માં આ સિક્કાઓ 3 મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યા હતા, જેમ કે બોમ્બે, કલકત્તા અને હૈદરાબાદ। જો તમારી પાસે બોમ્બે મિન્ટનો સિક્કો હોય તો તમને તેમના 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી મળી શકે છે। અને જો તમારી પાસે કલકત્તા મિન્ટનો સિક્કો હોય તો તેમના તમને 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી મળી શકે છે। અને જો તમારી પાસે હૈદરાબાદ મિન્ટનો સિક્કો હોય તો એ રેર કેટેગરીમાં આવે છે, તો એમની કિંમત સૌથી વધારે આવે છે। આ સિક્કાની કિંમત 500થી રૂપિયા લઈને રૂપિયા 2000 સુધી મળી શકે છે। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો। અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।